સર, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. સર, નિર્લિપ્ત રાયની નિમણૂક થઈ છે રાજકોટના રેન્જ આઈજી તરીકે, અને આ મુદ્દે નિખિલ ડોંગાની પોસ્ટ આવે છે. તેના બાદ જિગીશા પટેલ છે તે પણ પોસ્ટ કરે છે, અને હવે ગોંડલમાં ગુંડારાજ ખતમ થશે તેવું કહે છે. તો સામે પક્ષે જયરાજસિંહ જાડેજા છે તે પણ આ પોસ્ટ વાયરલ થયા બાદ પોતે એક વિડીયો જાહેર કરે છે અને કહે છે કે મેં પોતે ભલામણ કરી હતી કે રાજકોટમાં કોઈ કડક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીની નિમણૂક થાય. તો સર, આ સમગ્ર મુદ્દે શું કહેશો સર? જો બેન, એમાં એવું છે એકચ્યુઅલી તો નિર્લિપ્ત રાય નહીં 37 જેટલા આઈપીએસ લોકોની બદલી બધે ઠેકાણે આપી છે અને દરેકને વિવિધ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. પણ કેવળ ને કેવળ નિર્લિપ્ત રાય એની ચર્ચા વિશેષ એટલા માટે છે, એક તો નિર્લિપ્ત રાય પોતે એની કાર્યદક્ષતા માટે થઈને જાણીતા છે. અને રાજકોટના રેન્જના આઈજી બનાવ્યા, ઈ રેન્જમાં ગોંડલ આવે જ છે. એટલે ચૂંટણી ટાણું છે, એટલે કે ગ્રામ્ય પંચાયતોની વગેરેની જે ચૂંટણીની વાતો છે ઈ પછી આવશે ધારાસભાની. અને તમે અને આપણે બધા જાણીએ છીએ અલ્પેશભાઈ થી માંડી, અલ્પેશ પટેલ થી માંડી અને ભાઈ નિખિલ ડોંગા હોય કે બેન રેશમા પટેલ હોય કે બધા લોકો, એ લોકો હવે ગોંડલમાં રાજકીય થાણું સ્થાપવા માંગે છે. એમાં ખોટું કઈ નથી. દરેકને અધિકાર છે પોતપોતાની રીતે રાજકીય રીતે આગળ વધવાનો, પણ એને બુદ્ધિપૂર્વક આ તકનો લાભ લીધો. તકનો લાભ એમ લીધો, એને અભિનંદન પાઠવા અને વેલકમ કર્યું નિર્લિપ્ત રાયનું, એ એટલા માટે કે ભાઈ એનાથી ચર્ચા ઓર વધી જાય ને લોકોમાં એવી છાપ પડે કે નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જના આઈજી તરીકેની નિમણૂક જે થઈ એની પાછળ ગોંડલનું કહેવાતું જે માફિયા રાજ છે એ ખતમ કરવાની વાત છે. પણ ઈ સાવ સાચી વાત નથી, અર્ધ સત્ય નથી. સત્તાવાર રીતે તો એનું પોસ્ટિંગ જ થયું છે એટલી જ વાત છે. હાલાકી નિર્લિપ્ત રાય બિલકુલ તટસ્થપણે નિર્ભીક રીતે કામ કરવા માટે ટેવાયેલા છે. એટલે કેટલીક અસર 100% થવાની. જેમ કે અત્યારે ગોંડલમાં હિંસા તો તમે જાણો છો, હમણાં 2 દી પહેલા એક વિડીયો આવ્યો તો ખબર હોય તો, એક મહિલાને કે એક ભાઈને મારતા હોય એ ટાઈપનો ન્યાય રોજનું છે. જો કે એટલે એક તો હિંસક પ્રવૃત્તિ જે છે એને થોડીક બ્રેક લાગશે. ગેરકાનૂની ધંધા જે ગોંડલ પંથકમાં ચાલતા હોય છે અથવા તો રાજકોટ આખી રેન્જમાં જે ચાલે છે એને અસર થશે, એટલે કે બ્રેક લાગશે. ખાસ કરીને આપણી જાણ ખાતર હમણાં જ ગોંડલમાં 1500 કરોડ રૂપિયાનું સાયબર ક્રાઇમ એટલે આખું કૌભાંડ પકડાણું હતું. એમાં ગોંડલ સહકારી બેંક અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આ બેના નામ ચર્ચામાં આવ્યા હતા. અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીએસટી થી માંડીને ગેમિંગ સુધીના અનેક પ્રશ્નો પણ છાપે ચડ્યા છે. તો ઓબ્વિયસલી આ લોકો જે છે બેન રેશમાબેન હોય કે હવે તો જિગીશાબેન આવે કે કોઈ પણ જિગીશાબેન આવે કે અલ્પેશભાઈ આવે કે નિખિલ ડોંગા આવે કે બીજા કોઈ પણ આવે, દરેક લોકો એવું માને છે કે આવા સક્ષમ અધિકારીની અને અહીંયા નિમણૂક કરવામાં આવશે એનો અર્થ એમ છે કે ગોંડલ ઉપર કઈ કાબુ આવશે. આવો એને દાવ લીધો સોશિયલ મીડિયામાં. અને એના જવાબ રૂપે જયરાજસિંહ બાપુએ એમ કીધું કે ભાઈ મેં સ્વયં એમ કીધેલું કે ભાઈ અહીંયા ઘણી બધી સોશિયલ મીડિયા થી માંડીને લોકવાયકા જેવી વાતો ચાલી રહી છે, એટલે કોઈ અહીંયા એક સક્ષમ અધિકારીને મૂકો. આમ બેએ ટાઈ ફેસ કર્યું સોશિયલ મીડિયામાં, સમજી લો. પણ નથી સત્તાવાર રીતે સરકારે કીધું કે નથી સત્તાવાર રીતે નિર્લિપ્ત રાયે કીધું કે અમારી નિમણૂક જે છે એને ગોંડલને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. એવું તો કોઈ જાહેર કરવાનું હોય નહીં. દરેકની નિમણૂક જે છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે થતી હોય છે. હવે કરુણાજનક વાત તો ઈ પણ છે બેન કે નિર્લિપ્ત રાયને મૂકવામાં આવે ત્યારે સરકારથી માંડીને એટલે બધે છાપ શું પડે કે ભાઈ એક સક્ષમ ને એક નિડર ને નિર્ભીક ને નિષ્પક્ષ ને એવા અધિકારીને મૂકવામાં આવ્યા છે. એટલે ભલા માણસ બધા અધિકારી એવા જ હોવા છે ને. આનો અર્થ એમ છે કે આ એક જ આ ટાઈપના છે, બાકી બધા બોગસ છે એવું થાય.
તો એ તો હાવ ચોખ્ખી વાત છે ને. હમ તો સરકારે એનું ખંડન કરવું જોઈએ કે ભાઈ નિર્લિપ્ત રાય પ્રમાણિકની છાપ ધરાવે છે એ હકીકત છે, પણ એનો અર્થ એ નથી કે બીજા બધા બોગસ છે કે અપ્રમાણિક છે. એ પણ એટલા સક્ષમ છે, સમજી લ્યો. એને બદલે અત્યારે તમે જુઓ એટલી બધી વાતો ચાલી રહી છે, નો ડાઉટ કે નિર્લિપ્ત રાય પ્રમાણિક છે ને એમાં કોઈ, પણ આપણે એને પ્રમાણિક કહીએ એનો અર્થ એમ નથી થતો કે બીજા અપ્રમાણિક છે, એવું નથી થતું. થાય જ. જેમ તમે કોઈ પણ સ્ત્રીને ઉલટા કયો, ચારિત્રહીન કયો, ત્યારે એક પુરુષ જે છે એ ચારિત્ર ભ્રષ્ટ થયો તો જ થાય ને. એટલે વાયસા છે. એટલે આમાં તો સરકારે કેવું જોઈએ ભાઈ નિર્લિપ્ત રાય પ્રમાણિક છે એમાં ના નહીં, પણ નિર્લિપ્ત રાય છાપે ચડેલા પ્રમાણિક છે, બાકી બધા પ્રમાણિક જ છે. આનો અર્થ એમ છે કે ખાલી પ્રમાણિક નિર્લિપ્ત રાય છે, બાકી બધા કટકટાવે છે આપણી ભાષામાં કહીએ તો. એટલે એ બધું એ જુદી ઘટના છે. પણ જેમ માનો તેમ રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાયની જે નિમણૂક થઈ એનાથી 2-4-5 મુદ્દા જે છે ચર્ચાને ચગડોળે છે, ઈ હું તમને કહું. એક ગોંડલ, જે મેં તમને કહી દીધું. બીજું, સૌરાષ્ટ્રમાં ખાણ ખનીજનું કૌભાંડ મોટા પાયે ભયંકર હદે ચાલે છે. હમણાં જ રાજકોટ જિલ્લામાં તમે જે ચોટીલા પાસે થાન આવ્યું, થાનમાં એક મજૂર ઓફ થઈ ગયો તો એની વાતે દટાઈ ગઈ ને એ મજૂરની હારે એની વાતે ને રહસ્ય ને બધું દટાઈ ગયું. ઓલા વેલકમ ફિલ્મમાં ઓલા જે દટાઈ જાય ચિતામાં બળવાની વાતો આવે એના જેવું. તો એ શું છે કે ખાણ ખનીજના માફિયાઓ જે છે એનું છેડા છેક સુધી અડે છે. તમે સ્થાનિક પોલીસ કે સ્થાનિક તંત્રની મીઠી નજર ન હોય તો તમે માનો છો કે ડમ્પરો ભરાઈને હજારો ટન ખનીજ એ એમને કોઈ બહાર કાઢી જાય ને ખબર ન પડે, આવું ક્યાંય સાંભળ્યું? તો હવે સરકારે ઠીક છે નિર્લિપ્ત રહી જવાની વરણી કરીને એમ કહેવા માંગે છે કે અમે બધું સક્ષમ કરવા માંગીએ છીએ, પણ આ જે આવા પાપી લોકો જે છે, ખાવધરા લોકો જે છે, બિન કાર્યદક્ષ લોકો છે, એને સજા કરવી જોઈએ. એને બદલે એને વળી પાછી બદલી કરીને બીજે કે તમે ખાઓ પીઓ, બાકી હવે અહીંયા હારા માણાને મૂકી. હારા માણાને ક્યારે મૂકવામાં આવે કે ક્યાંક લોકોમાં એવી લાગણી હોય અથવા તો લોકોની એવી માન્યતા હોય કે ક્યાંક ડખો થયો લાગે, નહીં તો પહેલેથી ન મૂકે એમ. પણ ગોંડલ નું કીધું, સૌરાષ્ટ્રના ખાણ ખનીજ નું મેં કીધું, રાજકોટ જિલ્લામાં જેમ થાન નું કીધું એમ જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, આ પંથકમાં મોટે પાયે ખાણ ખનીજના ગેરકાનૂની કામો ચાલે છે. હવે નિર્લિપ્ત રાયના આવવા માત્રથી એમાં બ્રેક તો ચોક્કસ લાગવાની, એમાં કોઈ શંકા નથી. કારણ કે બધા સમજે છે કે નવો તો તમે બૂટ પહેરો ને, બૂટ તો એ ડંખે. તો સાહેબ હજી નવે આવ્યા છે ને, સાહેબ ની પાછી ઓરા ને આભા તો એવી છે જ કડક અધિકારીની. એટલે હમણાં પૂરતું ખાણ ખનીજ ને પણ બ્રેક લાગશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં હમણાં જે નવું પરિમાણ ઉભું થયું છે કાયદા કાનૂનને પડકારનારું, અને સૌથી ચિંતાજનક એ વાત છે ડ્રગ્સ નું દૂષણ. ડ્રગ્સ દારૂ તો હવે અહીંયા લોકોને પોલીસ સિવાય કોઈને દારૂમાં રસ નથી એમ કે તો હાલે. પોલીસ ને રસ છે, બાકી કોઈ નથી. પણ હવે જે નવું ચિંતાનું પરિબળ થયું છે એ ડ્રગ્સ છે. કારણ કે દરિયાઈ સીમાડો સૌરાષ્ટ્રને બહુ લાગુ પડે છે. પોરબંદર, જામનગર, કચ્છ, ભાવનગર, અમરેલી, પીપાવાવ વગેરે. તો આ જે દરિયા સાગર કાંઠો છે જે એમાં હવે ડ્રગ્સ ની હેરાફેરી અથવા તો આવક, આમ હેરાફેરીની આવક તો મોટે પાયે થાય જ છે. કરોડો રૂપિયાના કિંમતના ડ્રગ્સ પકડાયા છે, આપણે બધા જ અખબારોમાં વાંચીએ છીએ. તમે કલ્પના કરો, હું ઘણી ચેનલમાં કહી ચુક્યો છું કે તમે 50-100 રૂપિયાની કોઈ ચીજ વસ્તુ એમેઝોન કે ફ્લિપકાર્ટ માંથી મગાવો તો એનો ડિલિવરી મેન તમને 3 કાગળ એની પાસે હોય છે. એક તમારી સહી લઈ લે, તમને આ માલ મળી ગયો, એ તમને આપે. એક પોતાની પાસે રાખે કે મેં ડિલિવરી કરી દીધી, અને એક પાછો ઓફિસમાં જમા કરાવે. ત્યારે આ બધી ડીલિંગ પૂરી થાય. હવે 50 રૂપિયાની વસ્તુમાં જો આવા 3 રિસિપ્ટ કે થતી હોય તો કરોડો રૂપિયાનું ડ્રગ્સ એમને રેઢું આવે. અફઘાનિસ્તાન હોય કે કરાચી હોય કે પાકિસ્તાન હોય કે દરિયામાં વેતું મૂકી દે ને એ પાણીને કોણ સમજાવવા જતું હોય છે કે તારે મુન્દ્રામાં જ ઉભું રહેવાનું થાય. કચ્છમાં જ આ મોજાને કોઈ કહેતું હોય છે કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, એવું હોય કે તારે મુન્દ્રા બંદરે જે છે ને ત્યાં જ ઉભું રહેવાનું, એવું સાંભળ્યું ક્યાંય?
એનો અર્થ એમ છે કે મોકલનારા ફિક્સ છે, રૂટ પણ ફિક્સ Fix છે, છે. અને અહીંયા એને લેન્ડિંગ કરનારા એના જેને પેડલર્સ કહેવાય હા. એ પણ ફિક્સ છે. હવે આ ડખો જે છે એને પણ થોડોક ડામવો હોય તો આવા વ્યક્તિ હોય તો શું કહી શકે? તંત્ર પણ એમ કહી શકે, સરકાર કે તંત્ર જે કહે તે ઈ શું કહી શકે? જે કેટલાક ખાઈ બધેલા લોકો હોય ને એમ કહેતા હોય, ધારો કે મનમાં કે સાહેબ અમારું ગોઠવાયેલું છે એટલે અમને આ હાલવા દ્યો, તો સરકાર પણ એવું બહાનું કાઢી શકે કે ભાઈ આ નિર્લિપ્ત રોય તમે જાણો છો ઈ ક્યાં કોઈનું હકારે છે, ઈ તો કોઈનું માનતા નથી, અને પ્રમાણિક માણસ છે. હવે એમાં આપણે કઈ બહુ કરીએ ઈ સારું નહીં, પ્રજામાં વિરોધ ફાટી નીકળે. ટૂંકમાં અમુક પ્રકારના ગાંઠા છટકાવવાની વાતો પણ આમાં થઈ શકશે. બોલો બિલકુલ બેન. બિલકુલ બિલકુલ સર, અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આભાર સર.